सूरत शहर में खाड़ी किनारे नगर पालिका द्वारा डिमोलिशन, खाड़ी किनारे बस्ती बढ़ जाने, खाड़ी गायब जैसी हो गई है, इसलिए बरसात निकल नहीं पा रहा है, इसलिए बाढ़ जैसी स्थिति हो जाती है। बराछा जवाहर नगर सोसाइटी पर डिमोलिशन, खाड़ी चौड़ी करने को लेकर नगर पालिका की कार्रवाई। भारी बंदोबस्त के साथ 150 पुलिस अधिकारी की मौजूदगी में 5 पुलिस इंस्पेक्टर, एसीपी और डीसीपी मौके पर तैनात रहे। एक रिपोर्ट हरेश राजपूत के साथ। डेप्यूटी इंजीनियर संजय पटेल बोलूँ છું। સાહેબ, આજે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી, કઈ જગ્યાએ છે અને કેટલી મિલકત છે? આ છે વરાછા ઝોનમાં ટીપી સ્કીમ નંબર 3 કરંજમાં ફાઇનલ પ્લોટ નંબર 83ની દક્ષિણે ખાડીમાં જે વેણમાં નડતરરૂપ બાંધકામો છે વર્ષો જૂના, એને આપણે ડિમોલેશન કરીએ છીએ। આજે લગભગ અત્યારે 6 એવા બાંધકામ છે જે આજની તારીખમાં આપણે તોડી રહ્યા છે અને આ કામગીરી લગભગ 3 થી 4 દિવસ ચાલતી રહેશે। આ દરમિયાન અમને વરાછા ઝોનનો પોલીસ સ્ટાફ છે લગભગ એસીપી ડીસીપી કક્ષાના 1 પીઆઈ 2 પીએસઆઈ અને ટોટલ 150 જણાનો સ્ટાફ છે। સાથે અમારો ડિમોલેશનનો સ્ટાફ પણ છે, એ પણ જે એટલું જ છે। કામગીરી લગભગ 3 થી 4 દિવસ અમે ચાલુ રાખવા માંગીએ છીએ, જેથી વેણમાં જે કંઈ નડતરરૂપ બાંધકામો છે દૂર થાય। કેટલા દિવસ આ ડિમોલેશનની કામગીરી ચાલુ રહેશે? જ્યાં સુધી ખાડીમાં નડતરરૂપ બાંધકામો દૂર ના થાય ત્યાં સુધી આ કરવામાં આવશે। આશરે કેટલી મિલકત છે? આશરે 20 થી 25 મિલકતો ખાડીમાં નડતરરૂપ છે।